નમસ્કાર મિત્રો, આરજેબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને નજર કરીએ હવે મળેલા સમાચાર તરફ। અત્યારે ગુજરાતી ફિલ્મ લાલો ખૂબ જ ચર્ચામાં ચાલી રહી છે। આ ફિલ્મ 100 કરોડથી વધારે રૂપિયા કમાણી કરી ચૂકી છે અને આવનારા દિવસોમાં હજુ થિયેટરોમાં આ ફિલ્મ તમને જોવા મળશે અને તેમનો આનંદ ઉઠાવશો। દર્શકોને આ ફિલ્મ લાલો ખૂબ જ ગમી અને ઘણું શીખવા પણ મળ્યું। પણ થોડા દિવસો પહેલાં આ ફિલ્મમાં વિવાદ સર્જાયો હતો। લાલો ફિલ્મ જે તે જગ્યા પર શૂટ કરવામાં આવી એ જગ્યાના માલિકોને વળતર આપ્યું નથી એ પ્રકારનો વિવાદ ચાલ્યો હતો। જૂનાગઢને બદનામ કરવાના પ્રયાસો હતા અને એની વચ્ચે હવે લાલો ફિલ્મ ટીમનું સત્ય બહાર આવ્યું છે। લાલો ફિલ્મની ટીમના સૂત્રોનું કહેવું છે કે ફિલ્મ માત્ર મનોરંજન માટે નહીં પણ સામાજિક જવાબદારીમાં પણ સક્રિય બની છે। તાજેતરમાં ઝાંઝરડા ચોકડી જૂનાગઢ ખાતે આવેલી શ્રી તુલજા ભવાની ચેરિટેબલ ટ્રસ્ટ શ્રીજી હોસ્પિટલમાં 1 મહિના માટે તમામ દર્દીઓને મફતમાં સારવાર ઉપલબ્ધ કરાવાઈ, જે ટીમની માનવીય તથા સ્વભાવભરેલી પ્રતિબદ્ધતાનું પ્રતીક છે। અને બીજી જે બાબત વિવાદ સર્જાયો હતો તે બાબતે પણ સ્પષ્ટતા કરી કે શૂટિંગ દરમિયાન જે ઘરોમાં, મકાનોમાં અથવા જગ્યાને ઉપયોગમાં લેવાયો હતો તેમના માલિકને નક્કી કરેલું વળતર તરત જ ચૂકવવામાં આવ્યું હતું। ખોટા અને બનાવટી દાવાઓ દ્વારા પવિત્ર જૂનાગઢની પ્રતિષ્ઠા અને ફિલ્મને બદનામ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે। લાલો ફિલ્મ ટીમને સેવા કાર્ય દ્વારા સમાજ પ્રત્યેની પોતાની ફરજ સતત નિભાવતા રહ્યા છે। લાલો ફિલ્મ વિશે તમારું શું કહેવું છે એ અમને કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો મિત્રો, અને આ વિવાદ થયો તે માટે પણ કોમેન્ટમાં અમને અવશ્ય જણાવજો મિત્રો। આ પ્રકારના સમાચાર જોવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, અને આ વિડીયોને લાઈક કરી દો। ધન્યવાદ।